પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલ કે જે અમેરિકા 25 દિવસ અગાઉ પહોંચી હતી, જેને આપણે સૌ જાણીએ છીએ કે સૌથી વધુ ભારતીયોને હાલ જ્યારે ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે, જેમાં 33 જેટલા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં મધ્ય ગુજરાતની વડોદરાની પાદરાની લુણા ગામની દીકરી એટલે કે ખુશ્બુ પટેલ હાલ જે છે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આવી છે। આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે હાલ પાદરા પોલીસ સ્ટેશનના સીધા દ્રશ્યો છે। લુણા ગામની ખુશ્બુ પટેલ જે છે હાલ પોલીસ સુરક્ષા વચ્ચે અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે અહીં આગળ જે પ્રકારે તેના પરિવારના વ્યક્તિ પણ અરે એનો ભાઈ છે મીડિયા નથી, એનો ભાઈ છે એને જવા દો। જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છીએ ખુશ્બુ પટેલ જે છે હાલ પાદરા પીઆઈ ચારણ સાહેબની ઓફિસમાં જે છે એ દીકરી સાથે ચર્ચા કરી રહ્યા છે ને પોલીસ દ્વારા દર્શક મિત્રો હાલ જે છે એ પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલ કે જે અમેરિકા 25 દિવસ અગાઉ ગઈ હતી અને તેને ડિપોર્ટ કરવામાં આવી છે અમેરિકા ટ્રમ્પ સરકાર દ્વારા જે નવો નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને હાલ ખુશ્બુ પટેલને પોલીસ સુરક્ષા વચ્ચે પાદરા પોલીસ સ્ટેશન ખાતે લવાઈ છે અને આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ આગળ પોલીસ સુરક્ષા વચ્ચે ખુશ્બુ પટેલ જે છે અહીં આગળ છે અને ચોક્કસથી પોલીસની સામાન્ય પૂછપરછ બાદ જે છે હવે તે ખુશ્બુ પટેલને જે છે એ પરિવારને સોંપવામાં આવશે। ત્યારે પાદરાની લુણા ગામની ખુશ્બુ પટેલ જે છે એ હાલ પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી આવી છે। પરિવારના કેટલાક લોકો પણ અહીં આગળ પહોંચ્યા છે। ત્યારે મહત્વની બાબત છે કે અમેરિકામાં જે સત્તા પરિવર્તન થયું, જેમાં ટ્રમ્પ સરકારના આવતાની સાથે સાથે જ ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો કે અમેરિકનોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અને વિદેશીઓને અમેરિકામાંથી ગેરકાયદેસર આવેલા વિદેશીઓને જે બહાર કાઢવામાં આવશે, જેમાંથી કેટલાક ભારતના લોકો હતા, જેમાં ગુજરાતના 33 જેટલા ગુજરાતીઓ પણ હતા, જેમાં મધ્ય ગુજરાતના વડોદરાના પાદરા તાલુકાની લુણા ગામની ખુશ્બુ પટેલને પણ ડિપોર્ટ કરવામાં આવતા હાલ જે છે એ પોલીસની સુરક્ષા વચ્ચે પાદરા પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યા છે।